શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्बे बाराड़ी, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। पाछू आ बाहोल, आ रूम, आ बधा वमड़ो, आ वल्लभ गुसाईजी, आ रूमनु आखा तरंगो, पाछू अंदर एम थई गयो ना वल्लभ साक्षात छे, मारी रक्षा करी करे छे अने करशे एनी प्रतीति करावी दीधी। अत्यारे तो शीतकाल पूरो थई गयो क्यारनो, पण शीत सामग्री आजे पुष्टि मार्ग में जेटलू सामग्री छे ने एटली दुनिया में क्यांय नथी। एमां अन्नकूटमां जुओ तमे, पायेली जुओ, चोसेली जुओ, जाळीवाળી जुओ, आंकड़ावाળી जुओ ने, ढाळेली जुओ, रसवाળી जुओ ने, आम सामग्री आपणे कोईनी कल्पना न करी होय। हवे आ बधा सेफ ने बधा નીકળ્યા, परंतु पुष्टि मार्ग में गुसाईजीए जे रागभोग श्रृंगार आप्यो छे, अत्यारे जो कोई एम के हृदय धराव्या ना, कोई एम के सौभाग्य सुख ना, अत्यारे पणा बधाय। हवे छोकराओने खबर घर में ठाकोरजी बिराजता होय, आजे तृप्तिनो हाथ चोखो नहीं, એટલે મેં કીધું આજે આપણે ઠાકોરજીને છાશ દહીં તો ધરાવીએ બેના, પણ શીતળ સામગ્રીમાં શું કરશું? એ કે બા મેંગો શેક બનાવો। મેં કીધું વાહ દીકરા, તો હું રાજી એટલે થાઉં ઘરમાં કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો છોકરાઓને ખબર પડે છે કે શીતળ સામગ્રી મેંગો શેક, ગુલાબનું શરબત, લીંબુનું શરબત, ઓલી ટેટી આવી તો કે ટેટીનું પણું કરો। જુઓ આ બધું મારે એમ તમારે કેવું પડ્યું? આજે એનો હાથ ચોખ્ખો નથી, સગુન કેવી આવી જાય છે, આરાધ્ય આવે બધે પોતનું મારે દઈશ, દાદા તમે નીચાનું વર્તા બધું મૂકી દઈશ। હવે આ બધા પ્રભાવ કોનો છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો। હવે આપણે ફક્ત એ લોકોને કીધું હોય ખાલી મંગળાના દર્શન કરી આવવાના, શું શીતળ સામગ્રી, શું પ્રભુના તત્સુખનો વિચાર। આજે આરાધ્ય એક થાળી નાની ઠાકોરજીને લઈ આવ્યો, ભલે પછી ઠાકોરજી જતાવે જ કેવું એનો દાખલો। એટલે મેં કીધું આ ગુલાબને મોગરોને હવે માથી ઊભું નહીં થવાય, માળાજી કર્યા, હવે બેટા હું સૂઈ જાઉં છું, લાવો જળ પધરાવીએ, યમુનાજી પધરાવી દઈએ અને ઠાકોરજી પાસે પધરાવીએ। હું એને સામું જોવા છું, બા ઠાકોરજી યમુનાજી ભેગા લઈને જ આવે છે ને, શું કામ મારી સામું જુઓ છે? એ થાળીમાં ઠાકોરજી તો મોટા યમુનાજી જ છે અને અંદર ફૂલ પધરાવ્યા, એટલે ઠાકોરજીને લઈ રહ્યા। એટલે મેં કીધું ઠાકોરજી તો અનુસર થાય એટલે વ્રજમાં પધારે। એણે જવાબ આપ્યો ને આજે મને બહુ આનંદ થઈ ગયો। વ્રજમાં પધારે તો આપણા ઠાકોરજી ત્યાં યમુનાજીના કિનારે, આ લેરિયા ત્યાં જાય કે ન જાય મને કહો? મેં કીધું આરાધ્ય જાય, એટલે ત્યાંના લેરિયા તો યમુનાજી આપવાના છે, પણ તરત બધી ગોપીને કે જો આ ઠંડી ઠંડી લેરી આવે છે ને અમારી માં, તો આ બધો ભાવ ક્યારે આવે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એની પરાકાષ્ઠા। નૃસિંહ ચૌદસે ઠાકોરજીને પહોંચવા માટે હું
નાહી ધોઈને વાળ ધોયાને અંદર ગઈ. હવે શૃંગાર કરતી હતી ત્યાં આવ્યું. ખરેખર હજી હું માનસિક બરાબર સજ્જ નથી. હજી આ બધું મને બહુ જ તણાય છે અને એક એક અંગ તો એવું દુખે છે, એમ થાય કે અહીંથી ઊભું નહીં થવાય. પણ આ હાથ પકડીને એટલે હું બધા ચંદનના બધા શ્રૃંગાર શોધતી હતી કે હવે બધા ચંદનના ને સુખના ને છીપના ને મોતીના આવશે, હવે સોનાના ને બધા પાછળ જવા દો. ત્યાં આવ્યો નાહી ધોઈને વાળ ધોઈને. હવે તો ચંદન આવે ને ઠંડકમાં, હવે સુખડને ઘસવાનું ને મને કે રીખો હું આમ છક્ક થઈ ગઈ કે ઠાકોરજી કેવું જતાવે છે કે મારી માં માંદગીમાંથી ઊભી થઈ એટલે જલ્દી યાદ નહીં આવે અને પછી આખો દી જીવ બાળશે, રાતને ઊંઘ નહીં આવે. પણ મેં કીધું દીકા મારા હાથે તો હજી આ બધું નથી, આ બધા 70 ઓલા બાટલા ચડાવ્યા તો આ બધું હજી બી કીધું એ મને આવડે છે ને. મેં કીધું જલ લઈ લે. જઈને મેં જોયું, મને કે બા આમાં જળ ન હોય. મેં તો ગુલાબ જલ હોય. મેં તો ક્યાં છે? ફ્રીજમાં અંદર મૂક્યું છે. હવે બધી ઉનાળાની સામગ્રી બહાર આવશે બા, શિયાળાના ગરમ મસાલા અંદર. અને એણે ને સગુને થઈને જે ઘસ્યું ચંદન આટલું બધું, આજે ઠાકોરજીને શીતળતાનો અનુભવ થયો હશે. અને સગુન આજે મને કલ્પના નહોતી કે ઠાકોરજીના તત્સુખનો આવો વિચાર કરે. છાશ બનાવી, ફ્રીજમાં મૂકી, થાળ તૈયાર કરતી હતી. મને કે હું છેલ્લે આપીશ તો હું ખીજાની. મેં તો લાવને બેટા પછી મારથી ઊભો. એ બા ઠંડી હોય ને તો એને આરોગવી ગમે, ઠંડી થવા દો ને. જુઓ આજે મને આનંદ એ વાતનો છે કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો આ બધી લીલા થાય. હવેલીમાં ઠાકોરજી હોય તો આ લોકો શું સમજે? પછી સાંજે બધે કહેશે હાલો અહીંયા જાય ને અહીંયા જાય. આ તો અત્યારે જો મહારાજ આવ્યા છે, હવે દૂધ આવ્યું એટલે મેં કીધું ગરમ તમે જાઓ સત્સંગમાં, હું ગેસ સાફ કરી બધું એઠું કાઢી અને દૂધ ગરમ કર. હવે જુઓ કેવું પડ્યું કાંઈ. તો મારા વાલા જે બધા બીએ છે ને એના માટે હું આ ઉદાહરણ આપું છું. આ ઘરના વખાણ કરીને આમાં કાંઈ મારે લઈ નથી લેવું, પણ બધાય ડરે અમારા ઘરમાં કોઈ ઈલાબેન અનુકૂળ નહીં, કોઈને ભાવ નહીં. એ મારા વાલા એકવાર ઘરમાં આવવા દો પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તમારા ઘરના સભ્યોને એવો ભાવ આવશે. એક જે વચનામૃતમાં કહેતા હતા મને યાદ આવ્યું, એ કે આપણા ઠાકોરજી ઘરમાં પધારે ને તો 6 દિવસનું નાનું બાળક વલ્લભે પધરાવી દીધું. મંગળામાં બાળ ભાવે, રાજભોગમાં કિશોર ભાવે, પોઢાડીએ ત્યારે યુગલ ભાવે, બધા ભાવ આપ્યા. તો આપણા ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી ચાલતા શીખાય એમ ખબર કેવી રીતે પડે? તો બધાય જે દિશામાં આમ જોવા માંડ્યા. એમાં હું હતી એક. આ વાત લગભગ 8-10 વર્ષ પહેલાંની છે. મેં તો ઠાકોરજી હાલતા શીખે ને એ કે વાલા વૈષ્ણવ, તમારા ઘરમાં તમારા માથે ઠાકોરજી પધારે અને તમારા ઘરવાળાએ એમ કીધું હોય મને ઢસેડીશ નહીં, તારે જેમ કરવું એમ કરજે, હું આ બધા માનતો નથી. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા, થોડાક દી થયા, મેં બ્રહ્મ સંબંધ લીધું, કંઠથી દર્શન કરવા આવાય, આવો આવો દર્શન કરવા આવ્યા. બહાર જતા હતા, સાંભળે છે? બોલો. કેરી નવી નવી આવી છે, મેં કાલે જોઈ હતી, બહુ સુંદર છે. ઠાકોરજીમાં જ લઈ આવું. ઓલા બેન થોડીક વાર આમ અવાક થઈ ગયા કે જેણે ઠાકોરજી પધરાવા જતી હતી ત્યારે મને ખખડાવીને કહ્યું હતું
આ બધામાં મને પાડીશ નહીં, તારું તું કરી લેજે, મને ક્યાંય વચમાં લાવ. આ એટલે બેન કે મેં કીધું હા લઈ આવો. હવે 8 વાગ્યામાં ગયા હતા, 8:45 કેરી લઈને આવી ગયા. બરાબર એમના હાથે એણે ખાસા કરી. એવું બોલતા ન આવ્યું એટલે કે કબુ તું કહેતી હો તો ધોઈ નાખું બહારથી ઓલા લોકોના હાથ. એ કે હીરાબેન આમ થોડીક વાર મને એમ થઈ ગયું કે આ એણે બરાબર ખાસા કરી. પછી તપેલીમાં અમે 2 જ જણા આવી ગયા, પલાળી 4 કેરી. એટલે મેં મનમાં નક્કી કર્યું ચલો આજે ઠાકોરજીને હવે રોટલીનો લોટ બાંધવા જતી હતી, હવે રોટલી નથી કરવી, આજે રસ પૂરી, મગની છૂટી દાળ અને ફજેતો અને ભાત બનાવું. એટલે મેં કીધું શ્રીંગાર કરીને જાઓ, કારણ કે મેં મારા ઠાકોરજી ઈલાબેન રસોડામાં રાખ્યા છે. કારણ કે હવે અમારા બેયથી ઊભું થવાય ન થવાય, કોઈ મહેમાન આવ્યું હોય, ઠાકોરજીના થાળ ઉપર નજર પડે. તમે માનશો નહીં, લાવ રસ હું કાઢી દઉં, ત્યાં સુધી તું બીજું કર. આ બાવાના વચનામૃત. ઓલા બેન કે થોડીક વાર મને આમ મને કાનને સંભળાતું નહોતું. એટલે મેં કીધું તમને ફાવશે? એ કે એમાં શું ઘોડીને કાઢવો છે કે ટૂંક કરીને? કટકાઈ ન બોલ્યા, ટૂંક બોલ્યા. આ ઠાકોરજી હાલતા શીખી ગયા, એના ગોદમાં જઈને એને કીધું તું કર. તે બ્રહ્મ સંબંધ લીધું જ, મારે તારા હાથનો સ્પર્શ જોઈએ છે. એટલે એ બેન કે કીધું કે તમને જેમ ફાવે એવું ન હોય કમો, ઠાકોરજીને જેમ ગમે એમ કરવાનું. તો કે તો પછી ટૂંક કરી અને બોસ ફેરવી દો અને સેજ ઇલાયચી અને મિશ્રીનો ભૂકો. હા એ ભાઈએ કરી લે. સરસ રસ કાઢ્યો, ફ્રીજમાં મૂકી દીધો. કમો વચ્ચેના ખાના મૂકો ને, ઉપર તો પ્રસાદી છે ને. પછી કે હું પૂરી નેગ હતું મારે, 6 રોટલી 6 પૂરી 6 ભાખરી, જે કરવું એ 6 ધરાવ. ઠાકોરજીના ગુણ 6: ઐશ્વર્ય, વીર, યશ, જ્ઞાન, શ્રી અને વૈરાગ્ય. મનમાં એકલી બોલતી જાઉં ને. ત્યાં આવ્યા. કમું તું વણ હું તળી નાખું. એણે પૂરી તળી, સ્ટોર રૂમમાંથી ને પાપડ હતા ખીચીના, એ લઈ આવ્યા. હવે તું થાળ તૈયાર કર, કમું પાપડ તળી દઉં, ઠાકોરજીને મજા આવે ને. જે કે તમારા ઠાકોરજી હાલતા શીખી ગયા. એના ગોદમાં જઈને એણે કીધું બાવા મસ્ત કેરી આવી છે, લાવો. બાવા તમે રસ કાઢો, બાવા તમે પૂરી તળો. અને પછી એ કે ઠાકોરજી એ ભાઈના હૃદયમાં કેવો પ્રેમ ઉભરાયો કે એ બેનને સવારે કોક દી ઓલા 2 પગે નીનું ઓપરેશન, ઉઠવામાં વહેલું મોડું થાય. ભાઈ સ્વસ્થ હતા, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, સૌથી પહેલાં નાહી લે, ઠાકોરજીની માટલી ભરી લે અને 2 સંપીને સેવા કરે. જુઓ એ બેન ઠાકોરજી પુષ્ટ કરાવવા જતા હતા ત્યારે ચોખ્ખું જેણે કહ્યું મને ઘસેડીશ નહીં, તું તારું કરજે.